નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ટોપિક વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના ક્યારે થઈ? જવાબ છે 21/10/1969. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા એક્ટ હેઠળ સ્થાપવામાં આવ્યું છે? જવાબ છે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા રજિસ્ટ્રેશન નંબરથી રજિસ્ટર થયેલ છે? જવાબ છે રજિસ્ટર નંબર F390. ધોરણ 1થી 12ના પાઠ્યપુસ્તકો બહાર પાડવાનું કામ કોણ કરે છે? જવાબ છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કેટલી ભાષામાં પુસ્તકો બહાર પાડે છે? જવાબ છે 8 ભાષામાં. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કઈ કઈ ભાષામાં પુસ્તકો પ્રકાશિત કરે છે? જવાબ છે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી, ઉર્દૂ, સિંધી, તમિલ. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના સંસ્થાકીય માળખામાં સામાન્ય સભાના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? જવાબ છે 32. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નિયામક સભાના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? જવાબ છે 21. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? જવાબ છે 11. કાર્યવાહક સમિતિમાં કઈ કઈ સમિતિઓ કામ કરે છે? જવાબ છે શૈક્ષણિક સમિતિ, ઉત્પાદન સમિતિ, સંશોધન સમિતિ, સામાન્ય સભા, નિયામક સભા, કાર્યવાહક સમિતિ. સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે કોણ સ્થાન સંભાળે છે? જવાબ છે માનનીય શિક્ષણ મંત્રી શ્રી. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ તરીકે કોણ સ્થાન શોભાવે છે? જવાબ છે માનનીય શિક્ષણ મંત્રી શ્રી. કાર્યવાહક સમિતિમાં કાર્યવાહક પ્રમુખ શ્રી ઉપરાંત કેટલા સરકારી સભ્યો હોય છે? જવાબ છે 11. કાર્યવાહક સમિતિમાં કાર્યવાહક પ્રમુખ શ્રી ઉપરાંત કેટલા બિનસરકારી સભ્યો હોય છે? જવાબ છે 9 સભ્યો. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં શૈક્ષણિક સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? જવાબ છે 13 સભ્યો. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે બુનિયાદી વિષયોના ધોરણ 11 અને 12ના પુસ્તકો ક્યારથી પ્રકાશિત કરવાની શરૂઆત કરી છે? જવાબ છે ઈસવીસન 1999થી. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ બુનિયાદી વિષયના કેટલા પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કરે છે? જવાબ છે 26. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું સામાયિક કયું છે? જવાબ છે બાલસૃષ્ટિ. બાલસૃષ્ટિ સામાયિકનું વિદ્યાર્થીઓ માટે લાવાજમ કેટલું છે? જવાબ છે 40 રૂપિયા. બાલસૃષ્ટિ સામાયિકનું સામાન્ય નાગરિક માટે લાવાજમ કેટલું છે? જવાબ છે 80 રૂપિયા. નવા પાઠ્યપુસ્તકના છાપકામ બાદ પૂરક વાંચનના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ પાના દીઠ કેટલા રૂપિયા આપે છે? જવાબ છે 10 રૂપિયા. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ વિષય સલાહકારને કેટલું ઇનામ આપે છે? જવાબ છે 10,000 રૂપિયા. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ છે સેક્ટર 10A, વિદ્યાયન, ગાંધીનગર. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું આદર્શ વાક્ય કયું છે? જવાબ છે તમસોમાં જ્યોતિર્ગમ. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા કયા પુસ્તકોનું પ્રકાશન કરે છે? જવાબ છે શાલેય પાઠ્યપુસ્તક ધોરણ 1થી 12, ધોરણ 8થી 12 પ્રયોગ પોથી, પીટીસી, સીપીએડ, ડીપીએડ અને સંસ્કૃત પાઠશાળાના પાઠ્યપુસ્તકો, શિક્ષક અધ્યાપન પોથી, શિક્ષક આવૃત્તિ, સ્વ અધ્યયન પોથી, પ્રયોગ પોથી, નકશા પોથી
અંગ્રેજી ગુજરાતી શબ્દકોશ ધોરણ 5 થી 8 માટે બાલ સૃષ્ટિ સામાયિક માસિક. ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષાની સપ્લિમેન્ટરી રીડિંગ માટેની બટરફ્લાય પુસ્તિકા. શાળામાં આતંકવાદી હુમલા સંબંધિત બાબતોને પહોંચી વળવા માટે કોણ ગાઈડલાઈન બહાર પાડે છે? જવાબ છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર SOP. વર્ષ 2016-17માં પ્રાથમિક શાળાઓમાં મળેલી પુસ્તકાલય ગ્રાન્ટ ધોરણ 1 થી 5માં ₹2000, ધોરણ 1 થી 8માં ₹5000. તો મિત્રો, વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.